સુરતથી બેલારુસ પોતાના અને પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે ગયેલી એક મહિલાને તબેલાની અંદર રાત દિવસ વિતાવવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ છે તે હવે બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા છે તે સુરત ખાતે પરત ફરી છે। સુરત એરપોર્ટ પર પહોંચતા જ તેણે પોતાની આપવીતી જણાવી હતી અને એજન્ટના કારણે છે તે બેલારુસમાં ફસાયેલી મહિલા છે તે હવે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે, જેમાં સ્ટ્રોબેરી પાર્કિંગમાં 50 થી 60 હજાર પગારનું કહી અને મોકલવામાં આવેલી હતી અને બેલારુસમાં જઈ અને તબેલામાં કામ કરવાનો વારો આવ્યો હતો, જેને લઈ હવે યોગ્ય સગવડ ના મળતા ભારત પરત ફરી અને ખૂબ જ ખુશ થઈ રહી છે। પરિવારને મદદ કરવા માટે બેલારુસ નોકરી કરવા જવાનું પસંદ કર્યું હતું, પરંતુ એજન્ટોની લાલચ આવી અને કોઈએ વિદેશ જવું નહીં તેવી પણ હાલ તે પ્રતિક્રિયા આપી રહી છે। એજન્ટ જે કહેતા હોય છે તે ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું તેવું હાલ તેઓ કહી રહ્યા છે। તો બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળતી ના હોવાના પણ હાલ તેઓ આક્ષેપો કરી રહ્યા છે। ત્યાંની સરકારે કહ્યું કે તમામ એજન્ટ ખોટા હોય છે। 5 લાખ રૂપિયા ખર્ચો કરી અને બેલારુસ નોકરી કરવા માટે ગયેલી મહિલા શું કહી રહી છે, સૌપ્રથમ તે સાંભળી લઈએ। મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા, એ હું એકલી જ છું, તો બી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે, કોઈ આવ્યા નહીં, તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો, કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા। પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। તમને શું કીધું હતું ત્યાં જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ, મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70-80 હજાર પગાર કીધું। અને પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા। અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું। હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કરવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશો? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ। બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવી રીતે જાય છે બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે। બીજાને શું સંદેશો આપશો જે આવી રીતે જાય છે ને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી, તો આપણો તો હું અહીં આટલો બધો, એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા।